આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સિનોર તાલુકાના શેગવા ગામે યુટર્ન વ્યસન મુક્તિ કેન્દ્રનું ઉદ્ઘાટન નિર્દોષ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે। આવનારા સમયમાં સમાજમાં વ્યસનનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે યુવાધન અવરા દારૂના ધંધે ન ચડી જાય, સિગરેટ, પાન, પડેકી જેવા વ્યસનોથી દૂર રહે, તેને લઈને જ એક કુટુંબને, સમાજને નુકસાન જે પહોંચી રહ્યું છે તે અંતર્ગત વ્યસન મુક્તિ એક કાર્યક્રમનું એક ફાઉન્ડેશન દ્વારા જ્યારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું, વ્યસન મુક્તિ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના વડીલો, બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા। મહેમાનોમાં સિનોર તાલુકા પ્રમુખ સંકેતભાઈ પટેલ, મોટા ફફડિયાના જીતુભાઈ પટેલ, મિલિંદભાઈ સાથે અશોકભાઈ પણ ઉપસ્થિત રહ્યા છે। जरा सी भी शर्म नहीं है ना तुम्हें दत्ता? पर इस गलत की वजह से तूने सब कुछ बर्बाद करके रख दिया। यहाँ तक कि कुसुम की जान भी ले ली तूने। पर क्यों नहीं जाता तू? આજના નામ તો બહુ સારું આપ્યું છે, યુટર્ન નિર્દોષ ફાઉન્ડેશન દ્વારા જે વ્યસન મુક્તિ डालेंगे तो कैसे तड़पता है, वैसा तड़पना रहता है और ये लोग इमोशनल होते हैं और हम लोग उसको इमोशनल करते हैं। નિકેશ તો આપણે ઓળખીએ છીએ, એ તો પીગલ પણ દારૂની કેદી માગતો વ્યક્તિના જીવનમાં પરિવર્તન જોયું એ પ્રમાણે બે રીતે આવે। આજરોજ સેગવા મુકામે ભાઈ શ્રી જિજ્ઞેશભાઈ તથા ભાઈ શ્રી નિકેશભાઈ દ્વારા અને નિર્દોષ ફાઉન્ડેશનના સહયોગથી જે વ્યસન મુક્તિ અને રિહેબ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આવનારા સમયમાં સમાજમાં જે બદીઓનું પ્રમાણ વધવા માંડ્યું છે અને એના લઈને યુવાધન જે અવળા માર્ગે જઈને એનું યુવાની ગુમાવી રહ્યા છે તથા વ્યસની બની સમગ્ર કુટુંબને અને સમાજને પણ જે રીતના નુકસાન કરી રહ્યો છે, એને સત્માર્ગે વાળવા માટે તથા એને ફરીથી એના પોતાના ઓરિજિનલ જીવનમાં લાવવા માટે આવા વ્યસન મુક્તિ અને રિહેબ સેન્ટરોની ખૂબ મોટી જરૂરિયાતની સામે આ બંને મિત્રોએ ગામમાં જે આયોજન કર્યું છે એને હું અભિનંદન પાઠવું છું। અને આવનારા સમયમાં હું દરેક માતા પિતાને વિનંતી પણ કરું છું કે તમારા બાળકને પ્રેમ કરો, પણ વધુ પડતો પ્રેમ નહીં કરો અને તિરસ્કાર પણ નહીં કરો, એને સમજવાનો પ્રયત્ન કરો અને તમારાથી એમાં ક્યાંક કચાશ રહેતી હોય કાં તો તમને વધારે માર્ગદર્શનની જરૂર હોય તો આવા માર્ગદર્શન સેન્ટરોની મુલાકાત લઈ અને એ અનુભવી અને એના તજજ્ઞો, એનામાં જુદા જુદા વિભાગના જે એક્સપર્ટ્સ હોય એ બધા તમને જે માર્ગદર્શન કરીને એની ટ્રીટમેન્ટ આપે અને જો સમયસર આ થશે ને તો આપણું બાળક પણ બચી જશે અને સમાજમાં પણ ખૂબ પરિવર્તન આવશે। અને આ રિહેબ સેન્ટર માટે ફરી આ બંને મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ સમાજ ઉપયોગી એક કાર્યમાં આપ ખૂબ સારી રીતે સેવા આપી શકો એવી ભગવાનને પ્રાર્થના કરું છું। જીતુભાઈ પટેલ, મોટા ફોફડિયા।